તો સીતારામ ભાઈ સાહેબ ક્યાં હાલ છે ને ફાઇનલી મિત્રો આપણે ઘણા સમયથી બ્લોગ ચાલુ કર્યો છે અને અત્યારે આપણે ક્યાં છીએ ખબર ક્યાં છે તમને બતાવું હાલો પછી તમને બતાવી થોડુંક આપણે આગળ થોડુંક બોલી લઈ આપણે આવ્યા છીએ આપણા દેહમાંથી આપણે દેશી એટલે ખેતીવાડીમાં જો આ બધું અત્યારે મસ્તનો બગીચો છે મસ્ત કેર્યું છે અને મિત્રો તમને કારખાનું તો આપણે બહુ બતાવ્યું એટલે બહુ હેજબારું બતાવ્યું હવે તમને બતાવીશું ખેતર બતાવીશું ને હાલો તો હાલો તમને હવે ખેતર બનાવી બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો વિડીયો ગમે તો વિડીયો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો આપણા બધા ભાઈ બનો છે આ આપણે ઘેર આવ્યા મારા ઘેર આવ્યા તમે કોઈ દી એ આવ્યા અને આપણે જો આ મામાના ઘેરે આવ્યા ત્યારે આપણે જો હામાં મામા બેઠા અને તમને આપણે મામાનું મકાન છે ભાઈ મસ્ત મજાની તીકડો કેરી છે આમ હાથમાં લેવું પડે તીકું જોઈ લે ભાઈ નેસ લેવા છે ને ઓહો હા મિત્રો આપણે આ પહેલી વાર જોઈ છે આ તોડાય નહીં ને કા તોડાય નહીં મિત્રો આપણો બગીચો આપણે ભાઈઓ રાખેલો છે અને આ સુગંધ આવે મિત્રો મસ્ત નો કાંઈ નેસ લેવા અને જો આ વાડી એમાં કાંઈ ઘટે જ નહીં તમે ખાલી વિડીયો જોતો તો વિડીયો ફફડાવી નાખે એવો આવ્યો ચાલો હવે તમે થોડુંક આગળ બતાવું ફાઇનલી જો આપણે થમ્સઅપ માટે ફોટો રાખ્યો છે અને ઓ હે આ કેરી જોવી ઓ મિત્રો આપણે પહેલી વાર આ કેરી જોયા છીએ આમ જો ભાઈ આમ જો મિત્ર કેરી બગીચો છે આપણે જો મામા બેઠા હવે આપણે જાય છે તમને મામાને થોડુંક આપણે મકાન બતાવી દઈએ કે કેવું મકાન છે આપણે જો મામા બેઠા હા તો કેરી આપણે મામાનું મકાન એવું છે આપણે અને આ શું છે તીકુડા આ શું કહેવાય સંપો એટલે હા મસર મારવાનું કા આ શું ચીકુડી છે ને હા હાઈ સુગંધ આવે મિત્રો પૂરું એમાં કહેવાય આ સિટીમાં માણા રહેતા હોય ને તમે કોઈક વાડીઓમાં આવજો તમારે કંઈક મજા લેવાય તમે દોસ્તારો ભેગા આવજો કોઈ પ્રોગ્રામ કરવા કોઈ ઓલું કરવા આપણો ભાઈ જો ટ્રેક્ટરમાં સડી ગયો છે તને આવડે આગળ ફૂલ અરે ન હોય હે સાવી છે એ ટ્રેક્ટર આગળ છે આપણે હવે સ્લેબ ઉપર ચડતા જાય છે કાધી ગુડા અરે મિત્રો અહીંથી નજારો આવતો જાય રહ્યો કાંઈ ઘટે નહીં પાસે કઈ ધ્યાન રાખજો વાગી ન જાય આ સાત ઉપર જો આ કોઈ રહેતું લાગે એટલે શું આવે મિત્રો નાસ લેવલ નજારો ભાઈ સુરત ઢળ્યો છે ઓહો આ બાજુ આપણે સલાળા આ બાજુ આપણે શું ગામ છે દૈડા અને આ બાજુ આપણે ધારી અને આ બાજુ આપણે ધારંગણી જો તમને બતાતું છે હું ઝૂમ કરી નહીં બતાય એટલું બધું અને આપણે ધારંગણી છે સારી બાજુ મિત્રો ગામના વશમાં વાડી નજારો જોવો તમે ખાલી સરા તમને થાય કે તમને અને મિત્રો એક આપણે મોર હોતન બેઠો છે તમને નહીં બતાય મોર જો બેઠો નહીં બતાય તમને ઝાખો બતાય મોર સેટ આખો છે મિત્રો 1 કિલોમીટર છે અને હવે મિત્રો બગીચો ભાઈ ન્યાસ લે ભાઈ હવે આને શું કહેવાય ઓલી હરિયાળી ફરતી બાજુ હરિયાળી અને સુરત ભેગો છે કાંઈ ઘટી દે ગાદી ગળા ઓર મજા આવે મિત્રો આ દોસ્તાર હોય ને તો કાંઈ ઘટે જ નહીં અને નીચે જો આપણે વાડી ને એવું બધું છે આપણે પાણીનો ટાંકો કૂતરો ક્યાં છે હા જો મિત્રો આનું નામ શું છે રાજુ મિત્રો આપણે રાજુ છે કૂતરાનું નામ આપણે રાજુ છે અહીંયા ઓલો કહેવત તો તમે સાંભળ્યું છે કૂતરા ફાર્મમાં જ રહે ઘેરે ન રહે એટલે કૂતરા ફાર્મમાં જ રાખવાના હોય હા ઘેરે ન હોય કારણ કે ઘેરે રાખી તો બંગલા બેસી જાય એવું છે ફૂલડા ને ભૂલડા મસ્ત વિડીયામાં તમે ખાલી બ્લોગમાં બનાવી રહેજો જે તમને ઘણી વસ્તુ બતાવવાનું છે પેલા મિત્રો અહીંયા કાઈટ ઊભી હતી કાંઈ ઘટે નહીં એવી નંદી હોતી નથી અત્યારે બધી કાઈટ કાપી નાખી તો ઓલા પરથી કાપી ઠેઠ આ લગી કાપી નાખી અરે મિત્રો આપણે સિટીમાં હું તમને હવે કીધું છે કે આપણે કામ જ કરી છે
તો આપણે સિટીમાં કામ જ કરી છે ને આપણું દેહ તો મિત્રો આ જ છે પહેલથી એટલે આપણે આ વાડીએ નથી તો આપણે બીજી વાડીએ રહી છે અને તમને બતાવું ભાઈ ભાઈ સૂરજ ઢળ્યો છે ને અહીંયા તો ગોદડા એવું પ્રોસેસ કેવા આને શક્કરબાજ જેવી આપણે મામા જો બેઠા જોઈ રાડ જો ભાઈ ભાઈ કેરી તો જો ઓહો ન્યાસ લેવાય એ હેઠા ઉતરો નથી પડી જાય ભાઈ ભાઈ આમ જો હાલો તો હવે થોડા ઘણા આપણે રીલું શૂટ કરી લઈ 2-3 કિલો પોટા પાડ લઈ પછી તમને કા કન્ટિન્યુ બતાવો તો just perfect story. ફાઇનલી 2-3 કિલો આપણે ફોટા પાડી છે 2-3 કિલો વિડિયો ઉતારી લીધા અને ભાઈ બંને ઉતાર્યા છે જોઈ લે આપણો ભાઈ ભાઈ ઓય જોઈ લે આપણો ભાઈ તો જેમ હું આવ્યો એટલે મજા આવે હે તો આપણે કાલ લગનમાં જવાનું છે એનો પણ આપણે ફૂલ વિડીયો આવશે અને અત્યારે આપણે મસ્ત મજા જોઈએ એન્જોય શું કહેવાય આ બાજુ છે શીકુ આ બાજુ છે કેરી અને આ બાજુ છે લીમડા અને આ બાજુ છે વાડીનો હળિયાળી અને ઓલો કપાસ છે કે હું અને એ બાજુ છે આપણે એડા અને સામે છે આપણે ડુંગરાની ધાર બોલે તો અને આ બાજુ છે ટાવર સલાળા એવું બધું છે ને મિત્રો રહેવાની મજા તો વાડીમાં જ આવે પણ શું કરવું આ તો મજબૂરીએ જવું પડે અને હવે તમે આપણે નીચે જઈ થોડુંક નીચેનું પણ બતાવી દઈ જઈ કારણ કે બ્લોગ બહુ આપણે મોટો નથી બનાવવો કારણ કે આપણે મોટો બની જાય હા ભાઈ કે આપણે બ્લોકમાં લઈ રહ્યો જો આપણે ભાઈ હોત બ્લોકમાં આવી ગયા હું વાડીમાં રહેતે આટો મારવા જાશો હું લઈને જાશો કુવાડી એટલે મિત્રો આપણા મામાનો છોકરો છે આ બે છોકરા છે એક હતો પણ એ ગુજરાતે લઈ લીધો છે નકર 3 ભાઈઓ હતા તો એક આ ભાઈ ને આપણો આ ભાઈ તો આમે છે આપણે ટાટર કુંડી નાવા પાવાની પાણી પીવાનું અને આપણે નાવાનું ના અને મિત્રો કાંઈ ઘટે નહીં આમ જો એટલે ભાઈ લાગે ને મિત્રો સિટીમાં રહેતા હોય ને તો આવો સુરત તમને ન દેખાય બાકી ચા મજા આવે એથી કુડા વાડી દેશી બોલે તો આપણું દુનિયા આયા મિત્રો એ તો આપણે ખાલી છે આયા આપણે છે પગઈ આ કાંટા શું લેવા નાખ્યા તમે આયા હોતે દીપડા આવે તો મિત્રો કે આ દીપડા આવે તો દીપડા રાતમાં જાક આપણે બ્લોગ બનાવતા હશું ભેગો થઈ તો તમને હોતે બતાવશું અંતરમાં તો ન આવે ને કા તો કઈ આવે 1 વાગે ઓહો મિત્રો 1 વાગે તો આપણે સુઈ જવાનું છે કારણ કે સવારે આપણે હગાઈમાં જવાનું છે અને આપણે આયા હોવાનું છે કે હેઠી નીચે આયા કોણ હોવે છે મિત્રો આ કેરીનો જે બગીચો રાખ્યો છે એ લોકો અહીંયા હુવે છે આ જો તમે આ બધું ગોદડા ગાડલા કુવાડી બધું પીડ્યું છે આ જો કાંટા નાખે છે એટલે દીપડો સડે નહીં અને આ જો ભાઈ હરિયાળી બોલે કે સુરત ઢેગ્યો જો સામે રોડ છે એ મિત્રો ધારીનો આપણે રોડ છે જો એટલે મિત્રો કાલ વિડીયો એક બસનો વાયરલ થયો તો અહીંયા આપણે ધારી મૂળ છે ભાઈ એક બસ રાતે 1 વાગે પલટી મારી દીધી આ ભાઈ બોલે છે કે 10-15 જણા મરી જતા રાતે આટીમાં તો હાલો નીચે જઈએ મિત્રો આપણે ધાબેથી સલીબમાંથી ઉતરીને અહીંયા આવી જશે મેં તમને કીધું ને આપણે થોડું
આ લાઇટ પાવર સબસ્ટેશન આપણે પાવર જ બોલીએ પણ આ બધા સબસ્ટેશન. અને આ જનાવર શું છે? જો જાય ઈ છે નાનું જનાવર છે. નાનું જનાવર છે. શું નામ આવે? એ નથી ખબર. ઈ કોમેન્ટ કરો શું નામ આવે. અને આ બાજુ જોજો ભાઈ દીપડો બીપડો ન એത്ര કરે કે. અને સારી બાજુનો કેરી ને આ ઝાડ ધરો છે ધરો છે ને. જો ભાઈ ઉડાડી મેં ગયા જનાવરને. આપણે જઈએ છીએ આ ભાઈ ચક કહે છે કે નવો કૂવો બીનો છે ને તો કૂવો તમને બતાવવા જાય છે. ઓય એ શું કરે? ઉડાડું છું. આયા મોર પીસ આવે હે? હા ક્યાં કઈ બાજુ? ઓહો હા મેં જો નવો કૂવો છે અને મોર પીસ તમે આગળથી બતાવ્યો હતો ત્યાં ગોરો હોય ને તો તમને બતાવો અહીંથી જઈએ એટલે આ કેરી હા મિત્રો તમે કેરી તો બહુ બતાવી છે બોલો. અને વાડીનો મિત્રો મજા જ આવે છે. જો આયા પણ આપણે કંઈક મસ્તર મારવાનું લાગે. હા અને આપણો ભાઈ જો આમાં કોઈ કેરી ઉતારતા લાગી હાજો બેઠા છે જે હોય આપણે ખાલી વીડિયાને કામ છે ને. અહીંયાથી આપણે એક લેબ લાગે છે મિત્રો. આ કૂવામાં તો હું ઉતરી જ ગયેલો છું પણ ઘણા સમય થઈ ગયા છે. લગભગ 3 વર્ષ જેવું થઈ ગયું છે. કૂવો બનતો હતો તે હું મારી મામાની વાડીએ આટો મારવા આવ્યો હતો તે હું બહાર રહેતો તો અહીંયા મિત્રો આપણે કૂવામાંથી ગાળ કાઢતા હોય ને કૂવો બનાવતા હોય ને મતલબ એટલે ગાળ કાઢતા હોય એટલે હું ડોલીમાં બેસીને અંદર ગયો તો આ ભાઈ ઊભા તો ભાઈ ખબર. હા અને મિત્રો જો થોડો ગાળ પીડો છે કે વેકરો છે ગાળ છે. અને આપણે તમને ફાઇનલી હવે કૂવો બતાવું જો. ઓહો કૂવો મિત્રો બહુ બતાતો નથી. બહુ ઊંડો જેટલો છે? બહુ ઊંડો છે 400 ફૂટ. 400 ફૂટ છે ને આમાં આપણે 400 ફૂટમાં ઉતરી ગયેલા છે. અને આ કુંડી છે ટાંકો છે પાણીનો. આમાં હાવસ પીવા હોતે કાવી. આટલો બધો હાવજ ન હોય બી આખી તારી ખોટી ભાઈ. આમ બી આ કે આ ટાટાની ઓડીમાં. હા તો એ હાસું મિત્રો ઓલા ગાળના ઢગલા ઉપરથી બલાક મારે એટલે આખો ટાંકો ભેરો હોય તો કદાચ પી આખે છે. અને આપણા 400 ફૂટ કૂવામાં 3 વર્ષ પહેલા ઉતર્યા હતા અને એ આપણું નિશાન અંદરનું રહી ગયું. પછી આપણે ઉતર્યા હતા પછી આપણે ખબર નથી કે અંદર કેટલો ઊંડો બનાવ્યો હતો ખાડો. એટલે મતલબ ખાડો તો નહીં કૂવો જેટલો ઊંડો ખોડ્યો હતો ને એમ ઓલો ખોડ્યા નહીં શું કહેવાય હા જેટલો બનાવ્યો એટલે સણતર કરેલું છે કે એવું નામ છે સણતર મિત્રો. અડધા લગી સણતર કરેલું છે ને અડધા લગી આમ ઓલું કરેલું છે. અને આ કેરી એમ લાગે કે પાક ઉપર આવી ગઈ જો મિત્રો. પેલા આપણે વાડીઓમાં રહેતા ને તો આપણે બહુ કેરી ઉતારવા જતા અને હવે આપણે તો ફાઇનલ મિત્રો જો આપણે ઘણા વાડીમાં આખી વાડીમાં આટો માર્યો અને આપણે અત્યારે અડધે થઈ ગયા. અડધે અહીંયા શું કરવું પછી અડધા થઈ અને ટીકડો થોડી કેરી બતાવી જો કાંઈ ઘટે નહીં એવી કેરી આખા બગીચામાં આપણે આમ જોયું. આમ જો આખામાં એટલે આખામાં કેરી આમ જો મિત્રો. આ શું કહે આ કેરી છે. જો મારે શું કહે કેમેરા નાખી. અને અત્યારે આપણે છીએ વાડીની અંદર એંદો વસો વચ ફારતે બાજુ ઝાડવા કેરી લગભગ 500-150 ઝાડવા છે. આપણને ખબર નથી. આપણે વાડીમાં ચક્કર માર્યો મજા આવશે. હવે આપણે જઈશું વાડી તરફ તો ભેગા તમે હાલ્યા વાળો કેમેરા વાળો જો હરિયાળી ભાઈ હરિયાળી એટલે હરિયાળી કહેવાય યાર. અને આપણે આ હમણાં બનાવ્યું છે તે કોંગ્રેચ્યુલેશન કહી દઈએ. હજી તો મિત્રો આ વિડીયો તમે આવશે બ્લોગ સ્ટાર્ટિંગ કરજો અને મિત્રો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એ તમને ફાઇનલી હું કીધું છે. અને હવે આપણે 4 દી રોકાણ છે તો 4 દી ડેલી બ્લોગ આપણે આવશે. કાલે આપણે લગ્નનો વિડીયો આપણે જોઈ લગ્નમાં કાલે જાય કે કેવી રીતે લગ્ન. તું હોતો આવ્યું ને ભાઈ? નહીં હું નહીં આવું. કેમ? મારો ભાઈ આવશે. હા જો તમને આગળ ભાઈ બતાવે એને આપણે ઘેરે હોટલ લેતો જવાનું છે. બોલે તો મારે આવવાનું છે. આ ભાઈ આવે તો ભાઈ ને બાકી એના ભાઈને આપણે લેતો જવાના છે. તો કાલે આપણે લગ્નમાં જઈશું અને અત્યારે થોડોક તમને વાડીનો લુક બતાવી દઈ છે. કાંઈ ઘટે જ નહીં મિત્રો. આપણો ભાઈ ઓય સોરી તો ભાઈ શું કહે છે સમજ રહ્યો હો
ભાઈ શું કહે છે? ઓકે નહીં એમનું હાલો ઓકે. ભાઈ બોલે છે કે આપણા આઈડીમાં લાઈક સબસ્ક્રાઇબ કરી દો એટલે આપણે વિડીયો આવતા રહેશે ને. આ મિત્રો કેરી છે મસ્ત. તો હાલવા જાય છે વાડી તરફ, કારણ કે 5:07 વાગી ગયા. અહીં જાય છે તમે ટકા એવું નથી સમજો. અંધારું અમુક કલમું એટલે અંધારું થવા મળ્યું. અંધારું ઓલા આપણે તો ચેટલું થઈ ગયું એટલે બીજું કાંઈ વાંધો નહીં. આમાં દીપડા તો આપણે આમ ભાઈ જાય એરું જનાવર તો બહુ રખડ થાય આમ. એમ તો આ બગીચામાં કલર મારેલો છે એટલે કાંઈ વાંધો ન આવે. જો અહીંયા પણ કલર છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે અને આપણા ભાઈના માથા પર. હા જો મિત્ર કેરી આજ ભાઈએ મને દિલ ખુશ કરાવી દીધું ને ભાઈનું પણ દિલ ખુશ થઈ ગયું છે. આપણા છે તો આપણા મામાનો છોકરો. આમ જો મિત્રો કામ જો સાને મોઢામાં પાણી આવી ગયું ને, આવી ગયું કે નહીં? જે વિડીયો જોતા હોય એના મોઢામાં પાણી આવી ગયું છે. ઓહો ભાઈ કીધું કે ઓહો. આમ જોવો મિત્રો લગભગ આ કેરી ઉતારવામાં અડધું વરા વ્યૂ જાય. અને મિત્રો ઓલા આપણે તમને ઝૂમ કરીને બતાવું એવી તો મેં ચાય કેરી ન જોઈ. જો ઓહો મિત્રો જો એટલે મિત્રો કેરી એટલે આમ જો જબરજસ્ત કેરી કહેવાય છે. તો ફાઇનલી મિત્રો આખામાં રખડી ગેમ વી આવ્યો છે અને વિડીયોને આપણે પૂરો કરવો છે. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરવો છે, આપણી કમેન્ટ કરો, પછી સબસ્ક્રાઈબ કરો. તો મળશે કાલે નવા બ્લોગ સાથે. તો બધાને બાય બાય બોલી નાખો. જય સીતારામ, બાય બાય.